જામનગર ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી ફરી શરૂ। ઇસ્કોન મંદિર સામે રોડ પર ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ। રવિવારે વહેલી સવારે પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી લગભગ 1,20,000 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણ દૂર। શહેરી ગરીબોના આવાસ માટેની જમીન ખાલી કરાવવામાં આવી। 16 જેટલા આસામીઓના દબાણો દૂર કરવામાં આવ્યા। તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ હટાવવામાં આવ્યા। કાર્યવાહીમાં 8 જેસીબી અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ। લાઇટ, ફાયર, એસ્ટેટ, સ્લમ અને સિક્યોરિટી વિભાગ જોડાયા। લગભગ 50 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા। પીજીવીસીએલની ટીમ પણ સાથે હાજર રહી। હાપા ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકી શહેરી ગરીબોના આવાસ માટેના જે પ્લોટ છે લગભગ 1,20,000 ચોરસ ફૂટની જગ્યા છે, જેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે। એ દબાણ હટાવવાની કામગીરી હાલે હાથ ઉપર લેવામાં આવેલી છે અને હાલે ચાલુ છે। મોટાભાગના કેટલા કોમર્શિયલ જે રેસિડેન્ટ છે અને કેટલા મશીનરી? આમાં અત્યારે રેસિડેન્ટ કોઈ નથી, બધા કોમર્શિયલ યુઝ, મેક્સિમમ ગેરેજ ને એ ટાઈપના યુઝમાં અત્યારે છે। માર્બલનો યુઝ છે, માર્બલ વેચતા હોય એનો યુઝ છે। આમાં 8 જેટલા જેસીબી, 6 જેટલા ટ્રેક્ટર્સ, ફાયરની ટીમ, એસ્ટેટની ટીમ, સ્લમની ટીમ, પીજીવીસીએલ, લાઇટ શાખા, આ બધી ટીમોના 50થી વધુ સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે હાલે કામ કરી રહ્યો છે।